આતંકિસ્તાન અને ભિખારીસ્તાન એવા નાપાક પાકિસ્તાનને રાત પડતા જાણે કે ભૂત ધૂણવા લાગતું હોય તેમ ભારત પર સીઝ ફાયર અને ડ્રોન એટેક કરવાની હિમાકત તે કરતું આવ્યું છે। બીજી બાજુ ભારત પણ પાકિસ્તાનને એક બાદ એક એવા જવાબ આપી રહ્યું છે જે તેના આતંકીઓ અને તેમના આકાઓને મરતા દમ સુધી યાદ રહેશે। ત્યારે વધુ એકવાર નાપાકે જમ્મુ, રાજસ્થાન, પંજાબ અને ગુજરાતના કચ્છ સહિત સરહદી વિસ્તારોમાં આવેલ રાજ્યો પર સીઝ ફાયર અને ડ્રોન એટેક કરવાની જુર્રત કરી હતી, જેનો કરારો જવાબ ભારતીય ફોર્સે આપ્યો હતો, જેમાં પાકિસ્તાનની એક ગોળી સામે ભારત 10 ગોળી છોડી રહ્યું છે અને તેમના તમામ ચાઇનીઝ અને તુર્કીના ડ્રોનને હવામાં જ ચકનાચૂર કરવામાં આવ્યા હતા, જેમાં રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 30 ડ્રોન, તો ફલોદીમાં 10 અને પોખરણમાં 5 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા। તો બીજી તરફ સુરક્ષા સમીક્ષાના ભાગરૂપે SCOC ખાતે ગુજરાત સરકારની હાઈ લેવલ બેઠક પણ મળી હતી, જેમાં સુરક્ષાના તમામ મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી।